મુખ્ય શિખર વચ્ચેનું, એમાં કુલ 2 પાર્ટ આવે, એક પદ્મશિલા અને આમલસાર, જે મોટો ઘોડો જેવું છે તે, અને બીજો ભાગ ધજાદંડ આવે. પદ્મશિલા અને આમલસાર ની અંદર આપણે 1,70,00,000ની સેવા રાખી છે, અને ધજાદંડ 81 લાખ. એટલે બંને થાય 2,51,00,000. એ અમારા કમલેશભાઈ, એમનું સમર્પણ એમાં આવી ગયું છે, આખું જ બધું ટોટલ. અને મુખ્ય શિખર જેના પર પરમગુરુ જેને ગર્ભગૃહમાં બિરાજમાન છે, એની આગળનો જે ખંડ, જેને આપણે પ્રાર્થના ખંડ કહીએ છીએ, જેમાં આપણે બધા બેસીને ઉપાસના કરીએ છીએ, એના ઉપરનું જે ગુમ્મટ છે, મુખ્ય ગુમ્મટ, એમાં પણ પદ્મશિલા અને આમલસાર, જેમાં 41 લાખ છે સેવા, અને ધજાદંડની 65 લાખ. આમાં ધજાદંડના વધારે છે, કારણ કે ધજાદંડ મોટો છે અને પદ્મશિલા નાની છે. એના 1,06,00,000 એ સમર્પણ થયું છે અમારા ડૉક્ટર ધર્મેશભાઈ અને રશ્મિકાબેન, સુરત, હાલ જ્યોર્જિયા, એટલાન્ટા. ત્યાર પછી જે પ્રગતિ થઈ છે, પૂર્વ દિશાનું શિખર, એમાં પદ્મશિલા અને આમલસારના 1,51,00,000 રૂપિયા છે. હજુ એ સેવા બાકી છે, પણ ધજાદંડમાં 71 લાખ છે. એ સેવા અમારા વિષ્ણુભાઈ સ્વીકારી લીધી છે, એમણે જાહેરાત કરી છે. એમણે પહેલાં તો 41 લાખ નાનું શિખર લીધું હતું, પણ પછી એમને એમ થયું કે ના, મારે વધારવું છે, બહુ મોટું કામ છે કે બાપજી લીધું છે એટલે હવે. બહુ સરસ ભાવના. ત્યાર પછી પશ્ચિમ દિશાનું શિખર, એમાં પણ પદ્મશિલા આમલસાર, પેલાના માફક કેટલા 1,51,00,000 રૂપિયા છે, ધજાદંડના 71 લાખ છે. એ સેવા આપણે મહેશભાઈએ સ્વીકારી છે, ભાયલી, કેલિફોર્નિયા. પછી હું આમ આગળનું એકદમ સીધું જોઈએ, આપણે દરવાજામાં બેસીને દર્શન કરીએ તો સીધું પેલી 3 વસ્તુ દેખાય: 6 નંબરની ઘૂમટી, પછી વચ્ચેનો મોટો ગુમ્મટ, અને છેલ્લે શિખર. આ રીતે દર્શન થાય. સુનીતાબેને દર્શન કર્યા સાહેબ, એટલે એમને ખબર. હા, આ બધાનું નસીબ થોડી વાર પાપજી ચમકાઈ દે એવી પ્રાર્થના. તો આને કર્યા દર્શન. તો એ દરવાજામાંથી પહેલા સીધા પહેલું નાનો ગુમ્મટ, પછી મોટો ગુમ્મટ, અને પછી શિખર. એ 3 પૂરેપૂરા ક્લિયર થઈ ગયા. એની આગળની નાની ઘૂમટી ઉત્તર દિશાની, એનો આમલસાર 25 લાખ રૂપિયા અને ધજાદંડ 41 લાખ રૂપિયા, એમ 66 લાખ રૂપિયા થાય. અમારા મેહુલભાઈ વાસણા બોરસદ અને પેન્શનવેલિયામાં, એમણે 25 લાખ રૂપિયા એ આમલસારના, 41 લાખ રૂપિયા ધજાદંડના, અને 25 લાખ રૂપિયા મહોત્સવમાં સેવા, રસોઈમાં. એમ 96 લાખ રૂપિયા એમણે આ સેવા બધી સ્વીકારી. નિયરે 2 કરોડ, સમજો. અત્યારે મેં એમનો સંદેશ આવી ગયો કે મારા આટલા. જુઓ, હું તો કહેવાય નથી ગયો, પણ પરમ ગુરુના બધાની સાથે આ ટાવર છે ને, બધાના લાઈવ છે. બેટરી ચાર્જ હોય અને પાછું એમનું ચાર્જિંગ હોય, બિલ, સિમ ચાર્જિંગ હોય. ટાવર તો પરમગુનો છે જ, એટલે તરત જ જેમ વિષ્ણુભાઈને લાગ્યો, કમલેશભાઈને લાગ્યો, મહેશભાઈને લાગ્યા, એમ મયુરભાઈને પણ લાગી ગયા, મેહુલભાઈને. તો એમનું એટલે 3 આપણું ક્લિયર થઈ ગયું, સીધે સીધું.
ઘુમ્મટ નંબર 5 પૂર્વ દિશા, એમાં અમારા સુનિલભાઈ અમરીશભાઈ વાસણા બોરસદ ગોવિંદભાઈના દીકરાઓ, એમણે 41 લાખ રૂપિયા અર્પણ કર્યા છે. પણ આમલસાર 25 લાખ એ વિભાગ સેવાનો બાકી છે. અમારા સુનિલભાઈ અમરીશભાઈની ઈચ્છા હતી કે અમારા અરવિંદભાઈ એમના કાકાએ તો મેહુલભાઈએ કહે છે એમનું નામ મૂકી દીધું છે, અને ગોવિંદભાઈ એમના પપ્પા થાય સુનિલ અને અમરીશભાઈ કે એમનું નામ પણ તમે મૂકવાનું, પણ અમારા બે બાકી રહી ગયા કાકાનું પણ મૂકી દેજો. તો હું તમને કહું ભાઈ સુનિલભાઈ અમરીશભાઈ, તમારી ભાવના સારી છે, પણ તે બે કાકાને તમે થોડા મથો તો 12.5 25 થઈ જાય એટલે આખું જ તમારું ફેમિલી થઈ ગયું હોય, એટલે કામ પૂરું થઈ જાય. હવે સંપૂર્ણ બાકી રહ્યું છે એવું પશ્ચિમ દિશાની નાની ગુમટી, એનો આમલસાર અને ધજાદંડ બંને બાકી છે. અને 8મો પોર્શન રાખ્યો દિવાળીના મુખ્ય ગર્ભગૃહની 12 શાખ. એટલે આમાં જેમને જેમને ઈચ્છા થાય એ આગળ ચાલજો, તો ચોક્કસ આપણું આ કામ પૂરું થશે. એ સિવાય બાકીના જે કોઈ છે તે બધાય તમારી સેવા ચાલુ રાખજો જ. જ્યાં જ્યાં તમને સેવા યોગ લાગે ત્યાં બધી જગ્યાએ તમે એ સેવા ચાલુ રાખજો, જેથી આપણું કામ આગળ ચાલ્યા કરે.